આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વાસુદેવભાઈ પટેલ જોડાયા છે. ગુજરાતી સમાજનું નેતૃત્વ કરે છે. નિશિતભાઈ પટેલ વિદેશી બાબતોના જાણકાર છે. ડૉક્ટર રૂપલબેન પટેલ ચેરપર્સન છે વુમર વિંગ વિશ્વમિયા ફાઉન્ડેશન. નિશિતભાઈ, આપની પાસેથી જાણવું છે, આ બે પોલિસી જે બદલાઈ એની શું અસર આવશે? આની બહુ જ મોટી અસર થશે. હું તમારા માધ્યમથી રોનકભાઈ સમજાવીશ કે અમેરિકામાં જો તમારે કામ કરવું હોય છે ને તો જનરલી બે ટાઈપના વિઝા હોય છે, H1 વિઝા અને બીજા છે H1B વિઝા. H1 વિઝા એ વ્યક્તિને પોતાના કામ કરવા માટે મળે છે, જેની અંદર વ્યક્તિ ગમે ત્યાં ગમે તેટલું કામ કરી શકતો હોય છે. જ્યારે H1B વિઝા છે ને એક પ્રકારના કંપની સ્પોન્સર વિઝા છે. જેવી રીતે ભારતની કોઈ બેંક હોય, આ ખાલી એકલા IT ક્ષેત્રના ઇફેક્ટ નથી કરવાની. ભારતની કોઈ પણ કંપની હોય, ધારો કે ટાટા છે, મહિન્દ્રા છે, એને પણ અમેરિકામાં જો ટ્રેક્ટર વેચવા હોય તો અમેરિકામાં એની ઓફિસ ખોલવી પડે. અમેરિકામાં અહીંની કંપનીનો જે એક્સપર્ટ સ્ટાફ હોય એવા લોકોને ત્યાં લઈ જતા હોય છે ને એ કંપની એનું કામ કરાવતી હોય છે. તો અત્યાર સુધી આની ફી હતી લગભગ $900 જેટલી જ, માત્ર $900 એની ફી હતી અને 3 વર્ષ માટેના તમારા H1B વિઝા થતા હતા. એની અંદર 85,000નો આખા વર્ષનો કોટા હતો. ચેન્જીસ એમણે એવા કર્યા છે, $900 વધારી અને ફી સીધી $1 લાખ કરી છે અને કંપની એ ફી ભરવાની છે એમ્પ્લોયર વતી. એના સાથે સાથે અત્યાર સુધીમાં એમાં ડ્રો સિસ્ટમ હતી. એની અંદર ડ્રો થતા હતા અને પછી તમારું સિલેક્શન થતું હતું. હવે એ ડ્રો સિસ્ટમ બંધ કરી દીધી છે અને હવે મેરિટ બેઝ ચાલુ કર્યું છે. એટલે જેનો જેટલો વધારે ઊંચો પગાર હશે એવા જ લોકોને એની અંદર સિલેક્ટ કરવામાં આવશે અને એ ડ્રો સિસ્ટમમાં બહુ જ મોટો ચેન્જ કર્યો છે. સાથે સાથે તમારે કોઈ પણ IT હોય કે કોઈ પણ કંપની હોય આપણી, જે બહોળા પ્રમાણમાં ત્યાં એમના બ્રાન્ચ, એમના ઓપરેશન્સ એ જે કરતા હતા એ બધા એને ઇફેક્ટ કરશે. બીજું એ પણ ધ્યાનમાં દોરીશ કે $1 લાખ 3 વર્ષના નથી, $1 લાખ એવરી યર છે. મતલબ જો કોઈ પણ એમ્પ્લોયીને કંપનીએ હાયર કરવો હશે એટલે $1 લાખ એને વર્ષના ભરવાના. 3 વર્ષના એ એમ્પ્લોયરના $3 લાખ થાય. એટલે તમે સમજી શકો છો 88 લાખ નહીં, 2,40,00,000 જેટલા રૂપિયા થાય અત્યારના જે ડોલરના રેટ પ્રમાણે. એ એક એમ્પ્લોય પાછળ કંપનીએ ખર્ચવાના. એટલે ક્યાંક ને ક્યાંક એ કંપનીઓ અબ્રોડથી એમના એમ્પ્લોયને ત્યાં લઈ જવાનું બંધ જ કરી દેશે, નહિવત કરી દેશે, અથવા જે કંપનીના ટોપ મેનેજમેન્ટના લોકો હશે એમને જે હાયર કરે નાના બધા વર્કરને બંધ કરી દે. સાથે સાથે એ પણ એમણે નોંધ્યું છે કે 21 સપ્ટેમ્બરથી એટલે આવતીકાલના અમેરિકાથી પણ આ રૂલ્સ લાગુ પડશે. જો તમે ઇન્ડિયામાં છો અને H1B વિઝા ઉપર છો તો એવા બધા એમ્પ્લોયને એમની કંપનીઓએ અત્યારે તાત્કાલિક ઇમરજન્સીમાં મેસેજ પણ કરી દીધો છે કે 24 અવરની અંદર અમેરિકા આવી જાઓ, અથવા તમે કંપનીના HRનો કોન્ટેક્ટ કરીને પછી જ આવજો, નહીંતર તમારા વિઝા પણ એરપોર્ટ ઉપર રિવોક કરી શકે છે. સાથે સિટીઝનશીપ વાળો જે મુદ્દો છે એની શું અસર આવશે? હવે એ જાણે છે કે અમેરિકાની અંદર તો પહેલાં ફેમિલી બેઝ સિટીઝનશીપની વ્યવસ્થા છે. ફેમિલી બેઝ સિટીઝનશીપની વ્યવસ્થાની અંદર ક્યાંય પણ લેંગ્વેજ બેરિયર નથી આવતું. હવે એમણે એક્ઝામ લેવાનું કીધું છે. તમારા અને મારા ધ્યાનમાં હશે કે કેટલા એવા પરિવારો છે કે જે મોટી એજમાં અમેરિકામાં સ્થાયી થાય છે એમના દીકરા દીકરી જોડે. એ લોકો ત્યાં કોઈ એવો લાભ નથી લેવા જતા હોતા, પરંતુ એક પરિવાર સાથે એક રહેવાની ઈચ્છા હોય છે એમની. આની અંદર એવા પરિવારો બહોળા પ્રમાણમાં વિખૂટા પડશે. મા બાપ અહીંયા રહી જશે, છોકરા છોકરીઓ ત્યાં જતા રહેશે, અને જો મા બાપ ત્યાં જશે તો એમને સિટીઝનશીપની એક્ઝામ પાસ નહીં કરી શકે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે ભારત એ ડિફરન્ટ લેંગ્વેજનો દેશ છે. ભલે યંગ જનરેશનને ઇંગ્લિશ આવડતું હશે પણ ત્યાંના લોકોને એટલું આવડતું નથી હોતું. આપણા લોકોને એટલું નથી આવડતું હતું જે ત્યાં જતા હોય છે. એવા બધાને જરૂર મોટો ફરક પડશે. એટલે ફેમિલીઓ આનાથી તૂટવાની શક્યતા વધી જશે. આપનો ખૂબ ખૂબ આભાર.